हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ચાલો રાજુ સર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક ચેપ્ટરની શરૂઆત કરી ગયા, જેની અંદર આપણે પ્રણાલી કેને કહેવાય, પર્યાવરણ કેને કહેવાય, પ્રણાલીના પ્રકાર, 3 પ્રકાર જોઈ ગયા, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રક્રમ એટલે કે પ્રોસેસ કેને કહેવાય। પ્રોસેસ એટલે શું, તેના પ્રકાર। દીકરા, આપણે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ વાત કરીએ તો બહુ સિમ્પલ છે, 2 મિનિટમાં ટોપિક પતે, પણ એ ટોપિકનો યુઝ કરી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જબરજસ્ત ક્વેશ્ચન્સ પૂછાય છે। અને એ ક્વેશ્ચન્સ પૂછવા માટે જ્યારે તમે પ્રશ્નો જોવો ત્યારે તમને એવું થાય કે એનસીઈઆરટીની બહારનો છે, તો ના, એનસીઈઆરટી નો જ છે, માત્ર તમારે ટોપિક સમજવાનો છે, બાકી એનો એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે। તો કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, તમારે કેવી રીતે એપ્લિકેશન એપ્લાય કરવાનું છે, બધી વસ્તુ આપણે ડિટેલમાં આજે જોઈ લઈએ। ખાસ ધ્યાન રાખજો, જમાવટ વાળા ટોપિક છે આજે। પ્રક્રમ કેને કહે દીકરો? પ્રક્રમ નામ એવું છે ને વિચિત્ર, તો બે વખત તો બોલતી વખતે જીભ જલાઈ જાય। પ્રક્રમ, પ્રક્રમ, પ્રોસેસ, ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોસેસ। પ્રોસેસ વિશે આપ જાણો છો? પ્રક્રમ ગુજરાતી શબ્દ છે। કોઈ એમ પૂછે કે ભાઈ પ્રોસેસ એટલે શું, તો કે પ્રોસેસ એકચ્યુઅલી બધા સમજે છે પ્રોસેસ કેને કહેવાય, પણ જ્યારે ડેફિનેશનની વાત આવે તો વિદ્યાર્થી પોતાની રીતે બનાવી નહીં શકે। પ્રોસેસ એટલે સર કંઈક કાર્ય થતું હોય, કોઈ ક્રિયા થતી હોય ને પ્રોસેસ કહેવાય, પણ એ ક્રિયા એટલે પ્રોસેસ જ થઈ। તો એને બીજી રીતે જ્યારે સમજાવું તો આપણે એમ કહી શકીએ ભાઈ કોઈ એક પ્રણાલી હોય, કેમ કે હવે આપણે પદાર્થ નહીં બોલીએ, હવે શું બોલશું થર્મોડાયનેમિક્સમાં? પ્રણાલી, સિસ્ટમ। જ્યારે કોઈ પદાર્થ હોય એટલે કે કોઈ પ્રણાલી હોય, એ પ્રણાલી જ્યારે પોતાનું સ્વરૂપ બદલી અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, તો જે આખી ઘટના છે તેને કહેવાય પ્રોસેસ, પ્રક્રમ। થઈ ગયું, પ્રણાલીના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થવાની ઘટનાને પ્રક્રમ કહેવાય। તો ચલો, પ્રક્રમની ડેફિનેશન મળી ગઈ। પ્રણાલીના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં થતા રૂપાંતરને પ્રક્રમ કહેવાય। પ્રક્રમના મુખ્યત્વે 4 પ્રકાર છે। આઇસોકોરિક પ્રોસેસ એટલે કે સમકદી પ્રક્રમ, આઇસોબારિક પ્રોસેસ એટલે કે સમદાબી પ્રક્રમ, આઇસોથર્મલ પ્રોસેસ એટલે કે સમતાપી પ્રક્રમ, એન્ડ એ ડાયાબેટિક પ્રોસેસ એટલે કે સમોષ્મી પ્રક્રમ। સાંભળજો, સમોષ્મી પ્રક્રમને કહેવાય એ ડાયાબેટિક, ડાયાબિટીસ નહીં હો, ડાયાબેટિક પ્રોસેસ, એ ડાયાબેટિક પ્રોસેસ। હવે તમને પૂછે સર સમકદી પ્રક્રમ એટલે શું, તો કે દાખલા તરીકે આપણે કોઈ પ્રક્રમ કરીએ છીએ, પ્રક્રમ ધારી લો કે મારી પાસે કોઈ સિસ્ટમ છે A અને એમાંથી રૂપાંતરણ થાય છે B, તો આ ઘટનાને કહેવાય પ્રક્રમ। પણ જ્યારે કોઈ પ્રણાલીના સ્વરૂપ A માંથી સ્વરૂપ B માં થતા રૂપાંતરની જે ક્રિયા છે, જેને આપણે પ્રક્રમ કહીએ છીએ, એ સમગ્ર ઘટના દરમિયાન જો પ્રણાલીનું કદ અચળ રહેતું હોય, મતલબ શરૂઆતમાં જેટલું કદ હોય એટલું ને એટલું કદ અંતે રહેતું હોય, તો તે પ્રક્રિયાને સમકદી પ્રક્રિયા કહેવાય। મતલબ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કદમાં કોઈ ફેરફાર થાય નહીં। એટલે કે ધારી લો કે હું અહીંયા પ્રક્રિયા લખું A થી B, તો આના માટે શું થશે, તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન VA એટલે A નું જે કદ હશે બરાબર VB, B નું કદ હશે। લ્યો, મતલબ આ પ્રક્રિયા દરમિયાન કદમાં થતો ફેરફાર કેટલો, તો કે B નું કદમાંથી A નું કદ બાદ કરી નાખો, જે કદમાં વધારો ઘટાડો મળ્યો એ મળી જશે, પણ A નું કદ એ જ B નું કદ છે, કેમ કે પ્રક્રિયા દરમિયાન કદ કેવું રહે છે, અચળ રહેશે। તો ડેલ્ટા V શું થઈ જશે, 0 થઈ ગયું। મતલબ આ એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રમ દરમિયાન કદ કેવું રહે, અચળ રહે। મતલબ લખી શકાય ને, પ્રક્રમ દરમિયાન કદ અચળ રહેશે। પ્રક્રમમાં કદ કેવું રહેશે, અચળ હોય, ત્યારે એવી પ્રક્રિયાને કહેવાય સમકદી પ્રક્રિયા। હવે વાત કરીએ સમદાબી પ્રક્રિયા। એવું ન કહેતા જેને જેને ખરખું દબાણ લાગે ને સમદાબી કહેવાય, નહીં। સમદાબી પ્રક્રિયામાં શરૂઆતમાં જે આપણો પ્રણાલી ઘટક છે, સિસ્ટમ છે, સિસ્ટમ ઉપર જે પ્રેશર લાગુ પડતું હોય ઇનિશિયલી, એટલું જ પ્રેશર, સિમિલર પ્રેશર પ્રોડક્ટમાં હોવું જોઈએ। એટલે કે પ્રણાલીનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તે ઘટના, તે પ્રક્રમ દરમિયાન દબાણમાં કોઈ ફેરફાર ન થવું જોઈએ, દબાણ અચળ રહેવું જોઈએ, તે ઘટનાને સમદાબી પ્રક્રિયા કહેવાય। મતલબ આ ઘટનામાં શું થશે, દબાણ અચળ રહેશે, અને દબાણ અચળ રહે એનો મતલબ એમ કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન P of A is equal to P of B થાય। ચાલો રેડી, હજી જોઈએ સમતાપી પ્રક્રિયા કેને કહેવાય? સમતાપી
તાપી, તાપમાન, સમાન. સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન નહીં બદલવા દેવાનું. તાપમાન અચળ પ્રણાલીના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં થતા રૂપાંતરણ દરમિયાન જો પ્રણાલીના તાપમાન અચળ રહે ને તાપમાન બદલે જ નહીં શરૂઆતથી લઈને છેલ્લે સુધી તો એને સમતાપી પ્રક્રિયા કહેવાય. એટલે સમતાપી પ્રક્રિયા દરમિયાન શું અચળ રહેશે? તાપમાન અચળ રહેશે. અને તાપમાન અચળ રહે ત્યારે શરૂઆતનું જે ટી એ ટેમ્પરેચર હોય એટલું જ ટેમ્પરેચર ટી બી હોય. એટલે પ્રણાલીનું શરૂઆતનું તાપમાન ને પ્રણાલીનું અંતિમ તાપમાન બે હરખું હોય તો પ્રક્રિયા દરમિયાન થતો તાપમાનનો કુલ ફેરફાર 0 થાય. આ વસ્તુ યાદ રાખજો. આમાં એમસીક્યુ પૂછાઈ શકે. સમતાપી પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા ટી 0 થાય પણ ટી અચળ રહે. ટી અચળ હોય. આ ધ્યાન રાખજો. ટી 0 ન હોય, ટી અચળ હોય. આમાં પી અચળ હોય, ડેલ્ટા પી 0 હોય. સાંભળજો, ડેલ્ટા પી 0 હોય, પી અચળ હોય. સમતાપીમાં પી અચળ હોય, દબાણ અચળ હોય, દબાણનો ફેરફાર 0 થાય. કા એટલે દબાણ અચળ હોય એટલે શરૂઆતમાં જે દબાણ હોય એ જ છેલ્લે દબાણ હોય તો કુલ ફેરફાર તો કઈ થયો નહીં. દબાણ અચળ જે હશે શરૂઆતમાં 1 બાર હોય તો અંતે 1 જ બાર હોય. શરૂઆતમાં 50 બાર હોય તો અંતે 50 બાર દબાણ હોય. તો દબાણનો કુલ ફેરફાર તો કે શરૂઆતમાં 50 બાર હતું, છેલ્લે 50 બાર દીધું તો દબાણમાં કઈ ચેન્જ જ ન આવ્યો. ડેલ્ટા પી 0. રેડી? ડેલ્ટા છે ને ફેરફારની નિશાની બતાવે કેટલો ફેરફાર થયો એ. આ કોઈ ત્રિકોણ એટલે ડેલ્ટા જે ફેરફાર નિશાની બતાવે છે. સમકદી પ્રક્રિયા માટે વી અચળ હોય એટલે કે કદ અચળ હોય. મતલબ પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં જેટલું કદ હોય એટલું જ કદ હોય. શરૂઆતમાં પ્રક્રિયકનું કદ 5 લીટર હોય તો પ્રક્રિયા પતે ત્યારે નિપજનું કદ 5 લીટર જ નીકળે. આ ધ્યાનમાં રાખજો. એટલે સમગ્ર ઘટનામાં થતો કદનો ફેરફાર કેવો રહેશે? અચળ રહેશે. સમોષ્મી પ્રક્રિયા કેને કહેવાય? અરે બાપરે, જમાવટ વાળો પોઈન્ટ છે. આ સમજવાની એવી મજા આવશે. સમોષ્મી પ્રક્રિયા કેને કહેવાય? જ્યારે 1 by 1 એક્ઝામ્પલ લેશું ત્યારે મસ્ત એક્ઝામ્પલ આપીશ. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ન થવું જોઈએ. મતલબ પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં ન તો ઉષ્મા આવવી જોઈએ કે ન તો ઉષ્મા જાવી જોઈએ. એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતો ઉષ્માનો ફેરફાર 0. મતલબ સાંભળજો, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થશે નહીં. એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતો ઉષ્માનો ફેરફાર 0 થઈ જાય. કેમ કે પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપશે નહીં, પર્યાવરણમાંથી ઉષ્મા લેશે નહીં. તો શું થયું? ઉષ્માનો ફેરફાર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે 0. જે હોય હવેનું હવ સાચવો, કોઈ એક્સચેન્જ કરવાનું નથી. એને કહેવાય સમોષ્મી પ્રક્રિયા, એ ડાયાબેટિક પ્રોસેસ. હવે મુદ્દો એ છે, એક વસ્તુ યાદ રાખજો. જોજો, જો પ્રક્રિયા સમકદી હોય ને તો ક્યારેય સમદાબી ન હોય. અને જો પ્રક્રિયા સમદાબી હોય તો એ સમકદી ન હોય. જો પ્રક્રિયા સમતાપી હોય તો એ સમોષ્મી ન હોય. સમોષ્મી હોય તો સમતાપી ન હોય. કે સર હવે આ ગોટે ચડી ગયું, શું હોય ને શું ન હોય. હું તમને લખીને સમજાવું. જો 4 મુદ્દાઓ લખું છું. સમકદી પ્રક્રિયા એ સમદાબી ન હોઈ શકે. બીજું, સમદાબી પ્રક્રિયા એ સમકદી ન હોય. મતલબ તમારે એ ટેન્શન નહીં રહે. જો કોઈ પ્રક્રિયા સમદાબી હોય ને તો સમકદી તો હોય જ નહીં ફાઇનલ. મતલબ કોઈ ઓપ્શનમાં જો ડેલ્ટા પી કરવાનું થાય ને ડેલ્ટા વી ના હોઈ શકે. પણ કન્ફ્યુઝન એ રહે ડેલ્ટા પી કરવું ડેલ્ટા વી કરવું, બેમાંથી એક આવે. કા ડેલ્ટા પી હોય ને કા ડેલ્ટા વી બરાબર 0 થાય. મતલબ પ્રક્રિયા જો સમકદી હશે તો સમકદી હોય ને ત્યારે આનો ડેલ્ટા વી 0 થાય ને તો જ્યારે પ્રક્રિયા માટે ડેલ્ટા વી 0 હોય ને ત્યારે ડેલ્ટા પી હોય ને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. કેમ કે પ્રક્રિયામાં દબાણ અચળ ન રહી શકે જો તમે કદ અચળ રાખવા જાવ તો. બીજું, જો સમદાબી હોય એટલે પ્રક્રિયામાં જો દબાણ અચળ રાખવા ગયા ને તો પ્રક્રિયાનું કદ ક્યારેય અચળ ન રહી શકે. મતલબ દબાણ અચળ રાખશો તો કદ અચળ નહીં રહે, કદ અચળ રાખશો તો દબાણ અચળ નહીં રહે. એટલે કદ અચળ રાખો તો દબાણ અચળ ન રહે, તો કદ અચળ રાખો એટલે સમદાબી પ્રક્રિયા સમકદી પ્રક્રિયા સમદાબી ન હોય. અને સમદાબી દબાણ અચળ રાખવા ગયા તો કદ અચળ નહીં રહે, તો સમદાબી હોય સમકદી ન હોય. તમને એમ થાય સર આ વાત સાચી, ઉદાહરણથી પતે કેસ. આમ નહીં સમજાય, સમજાવીશ. નેક્સ્ટ પોઈન્ટ, હજી પહેલા એક વિધાનો મને લખવા દો પૂરા. નેક્સ્ટ, સમતાપી પ્રક્રિયા એ સમોષ્મી ન હોય. ક્યારે સમોષ્મી ન હોય? બીજું, સમોષ્મી પ્રક્રિયા એ
સમતાપી ન હોય. મતલબ જો કોઈ પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોય, ડેલ્ટા ટી બરાબર 0 હોય તો ડેલ્ટા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. અને સમોષ્મી પ્રક્રિયા એટલે પ્રણાલીના પરિમાણ વચ્ચે ઉષ્માનો ફેરફાર નથી થતો, ડેલ્ટા ક્યુ 0 હોય તો ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. આ વિધાનો સમજવા જરૂરી છે. તો હવે વિધાનો સમજાવજો. સૌથી પહેલો આપણે મુદ્દો પકડીએ સમકદી પ્રક્રિયાથી ચાલુ કરીએ. સમકદી પ્રક્રિયા, ચાલો અહીંયા સમજાવું. સમકદી પ્રક્રિયા, તો આ સમકદી પ્રક્રિયા હશે ને એમાં V અચળ રહેશે. મતલબ ડેલ્ટા V બરાબર 0 થાય પણ ડેલ્ટા P ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. આ સમજાવું કઈ રીતે, આ ટૂંકમાં આવી ગયું. કઈ રીતે એ સમજાવું. દાખલા તરીકે મારી પાસે કોઈ એક પિસ્ટન છે, સિલિન્ડર છે. સાંભળજો, આ સિલિન્ડર છે. ખાસ સાંભળજો, એક્ઝામ્પલ અહીંયા તમારું મગજ વાપરવાનું છે. જેની પાસે હોય એ વાપરજો, બાકી બેઠા બેઠા જોજો. આ પિસ્ટન છે, સિલિન્ડર છે. સિલિન્ડર ઉપર એક અહીંયા મેં પિસ્ટન રાખ્યું છે. અહીંયા રાખ્યું છે પિસ્ટન. આ પિસ્ટન છે. ઓકે, હવે પિસ્ટન ઉપર એક દબાણ રાખ્યું છે અને એ છે દબાણ P. અહીંયા દબાણ આપવા માટે મેં વજનિયું મૂકી દીધું છે અને દબાણ આપ્યું છે P. પિસ્ટનને એમ ધકેલવું હોય કે એવું કરવું હોય તો ઉપર એક દબાણ રાખ્યું છે P. હવે આની અંદર હું શરૂઆતમાં એક વાયુ ભરી દઉં. એ વાયુ કયો છે તો કે જો 1 મોલ નાઇટ્રોજન ભરું અને 3 મોલ હાઇડ્રોજન ભરું, ગેસ. તો અહીંયા શું છે N2 વત્તા 3H2 આ ગેસ ભર્યો. તો ટોટલ જોશો ને, ટોટલ તો 4 મોલ વાયુ છે. કેટલા મોલ વાયુ ભર્યો આની અંદર? 4 મોલ. હવે શું થશે તો જોજો, ટોટલ કેટલા છે અહીંયા? 4 મોલ ગેસ ભર્યો છે મેં, 4 મોલ. હવે N2 અને 3H2 એક પાત્ર છે. સાંભળજો, હવે પાત્ર છે. આ પાત્રમાં ઉપર રાખ્યું છે પિસ્ટન, નીચે નાખ્યા છે વાયુ ભર્યા. તો પિસ્ટન શું છે? પિસ્ટનના વજનને કારણે વજન શરૂઆતમાં પિસ્ટન નીચે આવતું જાય, નીચે આવતું જાય, નીચે આવતું જાય, પછી એક સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે. સંતુલિત અવસ્થામાં કેવું હોય તો કે ભાઈ જેવો પિસ્ટન નીચે આવતો જાય, નીચે આવતો જાય, એમ અંદર જે વાયુ ભર્યો હોય ને, શરૂઆતમાં હું ઇનિશિયલ પોઈન્ટ સમજાવું છું. મેં પહેલા પિસ્ટનમાં નાઇટ્રોજન નાખ્યો, હાઇડ્રોજન નાખ્યો, ઉપરથી પિસ્ટન બંધ કરી દીધું, ઉપર થોડુંક વજનનું મૂક્યું. એ વજનને કારણે પિસ્ટન થોડુંક નીચે આવતું જશે. પણ ક્યાં સુધી નીચે આવે તો આ જે છે ને એકચ્યુઅલી આ P ને હું કહી દઉં P એક્સટર્નલ. એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ. બાહ્ય દબાણ P એક્સટર્નલ. કેમ કે પિસ્ટન ઉપર બહારથી વજનિયાનું દબાણ લાગે છે એટલે પિસ્ટન શું થાય? નીચે આવતું જાય છે. નીચે આવતું જાય છે ને, નીચે ઓલા બધા નાઇટ્રોજન અને હાઇડ્રોજનના 4 મોલ વાયુ છે. કેટલા મોલ? 4 મોલ વાયુ. હવે સાંભળજો, પિસ્ટનમાં 4 મોલ છે, 1 મોલ નાઇટ્રોજન છે, 3 મોલ હાઇડ્રોજન છે. ઇન્ટરનલી ચર્ચા કરે છે કે ભાઈ મિત્રો, હાઇડ્રોજન ને નાઇટ્રોજન મિત્રો આડાવડા સાંભળો એકબીજા. ઉપરથી પિસ્ટન ભાઈ આવે છે અને આપણી તરફ આવે છે. જો આપણે સહિયારા ભેગા થઈ અને એને રોકશી નહીં તો એ તો આપણે દબાવી દેશે. અને નીચે 4 મોલ વાયુના ઘટક કણો છે. 4 મોલ વાયુના ઘટક કણો એટલે જેમ પિસ્ટન નીચે આવશે એટલે શું થાય? જેમ પિસ્ટન નીચે આવતું જાય એમ વોલ્યુમ ઘટતું જાય ને, કદ ઘટતું જાય, કદ ઘટતું જાય, કદ ઘટતું જાય. નીચે વાયુનો જથ્થો 4 મોલ. તો જેમ કદ ઘટતું જશે એટલે વાયુ વચ્ચે સ્પેસ ઘટતો જાય, સ્પેસ ઘટતો જાય એટલે હાકળ વધતી જાય, સાકળ વધતી જાય એટલે શું થાય? અંદરનું દબાણ વધે. અંદર શું કરે? ભેગા ભેગા પોહાય નહીં. ઓ હાકળ થઈ ગઈ, હાકળ થઈ ગઈ, પિસ્ટનને રોકો રોકો એટલે બધા 4 મોલ વાયુ ભેગા થઈને હામું પ્રેશર મારે, આવતો નહીં, આમો ધક્કો મારે, ઉલટો વિપરીત દિશામાં ધક્કો મારે. પિસ્ટન શરૂઆતમાં બહુ સ્પીડમાં નીચે આવે પણ નીચેથી જેમ ધક્કો લાગે ને એની નીચે આવવાની સ્પીડ ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. એક સમય એવો આવે કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવું ઇન ધ સેન્સ કે પિસ્ટન ઊભું રહી જાય, હવે નીચે જવું નથી. ક્યારે? જ્યારે પિસ્ટન ઉપર લાગુ પડતું P એક્સટર્નલ બાહ્ય દબાણ છે, એટલું જ દબાણ આ મારા બેટા નીચેથી આ બધા ઉંદેડા જેવા વાયુઓ નીચેથી દબાણ લગાડતા હોય. 4 મોલ વાયુઓ ભેગા થઈને P ઇન્ટરનલ લગાડે
હવે જ્યારે પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ થઈ જાય, મતલબ ઉપરથી નીચે પિસ્ટન આવે છે દબાણને કારણે, નીચે વાયુઓ ભેગા થઈને દબાણ સામું મારે છે, રોકજો રોકજો, હાલે હાઇડ્રોજન જલ્દી ચોંટી જાય, રોકજો રોકજો રોકજો, ભેગા થઈને પિસ્ટનને રોકે છે. એટલે ઉપરથી પિસ્ટન નીચે આવતું 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 નીચેથી પ્રેશર અનુભવે, એટલે પિસ્ટન ધીમે ધીમે નીચે આવતું 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 અટકી જશે. ક્યારે? જ્યારે પિસ્ટનથી ઉપરથી જેટલું દબાણ આવે છે એટલું નીચેથી સામે ફોર્સ દ્વારા રોકવામાં આવે છે. જ્યારે બાહ્ય દબાણ અને આંતરિક દબાણ, આંતરિક વાયુ દ્વારા લાગતું દબાણ જ્યારે ઇક્વલ થઈ જશે ત્યારે પિસ્ટન પોતાની જગ્યા સિક્યોર કરશે. અહીંયા પિસ્ટન રહી ગયું. હવે પોઈન્ટ તો અહીંથી શરૂ થશે ભાઈ. મેં તો તમને ખાલી બતાવ્યું પિસ્ટન એમને ઊભું કેમ હવામાં, કારણ કે નીચેથી વાયુના ઘટકો એને દબાણ દ્વારા રોકે છે. તો હવે જુઓ, હવે કેવું છે, અત્યારે પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ છે. આ બાહ્ય દબાણ અને આંતરિક દબાણ સરખું છે. અહીંયા મેં પી પ્રેશર રાખ્યું છે, પી બાહ્ય દબાણ પી. હવે આ પ્રક્રિયા કરું છું. આ પ્રક્રિયા અહીંયા છે ને, આનું કદ કંઈક હશે. આ કદને કહી દઉં, કદ વોલ્યુમ વી. અને હવે આપણે પ્રક્રિયા કંઈક એવી રીતે કરીએ, જે કાંઈ ફેરફાર કરવો હોય કરશું, વાંધો નહીં, પણ આ વોલ્યુમ ચેન્જ ન થવું જોઈએ. કેમ કે પ્રક્રિયા દરમિયાન કદ અચળ રાખવાનું છે. કેમ કે પ્રક્રિયા કઈ છે? સમકદી પ્રક્રિયા. સમકદી પ્રક્રિયામાં તમારે કદ અચળ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે, કદમાં કોઈ ચેન્જ ના થાય. તમારે જે બાહ્ય ચેન્જ કરવો કરો, કદ ન બદલે. તો કદમાં આપણે ધ્યાન રાખવાનું છે. હવે આ પ્રોસેસ થાય તો શું થાય? તો કે 2 નાઇટ્રોજન ને 3 મોલ હાઇડ્રોજન પ્રક્રિયા વચ્ચે 2 મોલ એમોનિયા બને ગેસ. 2 મોલ્સ ઓફ NH3 ગેસ બને. હવે 2 મોલ એમોનિયા ગેસ મળે, મતલબ 4 મોલ જે વાયુ હતા એ 4 મોલ વાયુ હવે 2 મોલ વાયુમાં રૂપાંતરણ પામી ગયા નિપજ સ્વરૂપે. તો મતલબ હવે જે આપણી પાસે પિસ્ટન હશે, સોરી, હવે જે આપણી પાસે પાત્ર હશે, આ પાત્ર છે, આ પાત્રમાં આ પિસ્ટન એક્ઝેક્ટ આપણે આ જ લોકેશન ઉપર રાખવાનું છે. બરાબર? આપણે પહેલાથી જ કહી દીધું ભાઈ કદ બદલવું ન જોઈએ. જો તમે પિસ્ટન ઊંચું નીચું કરશો તો કદ બદલી જશે. અહીંયા જ રાખીએ પિસ્ટન. અહીંયા એના ઉપર જે બાહ્ય દબાણ લાગ્યું હતું એ બરાબર. હવે શું હતું? જો એ અત્યારે બાહ્ય દબાણ હતું. હવે જોયું, જોઈ લેજો. પેલા અહીંયા કેટલા મોલ વાયુ હતા? 4 મોલ. હવે અહીંયા કેટલા મોલ વાયુ બનશે? તો કે 2 મોલ એમોનિયા બનશે. હવે 2 મોલ એમોનિયા બનશે એટલે શું થાય? નિપજ તરફ વાયુના મોલ ઘટી ગયા. સાંભળજો ખાસ, પ્રક્રિયકમાં પેલા 4 મોલ હતા, હવે કેટલા મોલ રહ્યા? 2 મોલ રહ્યા. એટલે જોજો ઉપર પિસ્ટન છે ને, પિસ્ટન, એ પિસ્ટન ઉપરથી આ દબાણ તો લગાડતો જ હશે હો ભાઈ, ઉપરથી દબાણ લગાડે જ છે. અંદર પિસ્ટનની અંદર નીચેની સાઈડ સિલિન્ડરમાં ખેલ થઈ ગયો. પેલા 4 મોલ વાયુ હતા, એ મારા બેટા હાકડ મોકડ હતા, ગીચતાનો લાભ લઈ લીધો અને એમોનિયામાં બની ગયા. નવું કંઈક કરી નાખ્યું અને ભેગા થઈને 2 મોલ એમોનિયા કરી નાખ્યા. 4 મોલમાંથી 2 મોલ અંદર વાયુના મોલ ઘટી ગયા. જો 4 મોલ વાયુના ઘટક કણો હતા, 1 મોલ નાઇટ્રોજન, 3 મોલ હાઇડ્રોજન, જે નવું સ્વરૂપ આવી ગયું, એમોનિયા બની ગયું. એમોનિયાના મોલ બન્યા 2, એટલે વાયુના મોલ ઘટી ગયા. વાયુના મોલ ઘટી ગયા એટલે પહેલા હાઇડ્રોજન નાઇટ્રોજન ભેગા થઈને 4 મોલ ભેગા થઈને પિસ્ટનને રોકતા હતા. હવે રોકવા વાળા કેટલા રહ્યા? ખાલી 2 મોલ. તો હવે શું થશે? 2 મોલ એમોનિયાના ઘટકોનો રોકશે એટલે એમોનિયાના વાયુઓ ચર્ચા કરશે, હે ભાઈ આપણે તો પેલા 4 મોલ વાયુઓ હતા, 4 મોલ ભેગા થઈને પિસ્ટન રોકી શક્યા, પી એક્સટર્નલ અને પી ઇન્ટરનલ બે હરખું કરી નાખ્યું હતું, પણ હવે તો 4 મોલ રહ્યા નથી, આપણે તો હવે ખાલી 2 મોલ જ બચ્યા. તો આ 2 મોલ બચીને આપણે 2 મોલ બધા ભેગા થઈને દબાણ આપી છીએ, રોકી છીએ, પણ પિસ્ટન રોકાશે નહીં. કારણ કે પહેલા જે એક્સટર્નલ પ્રેશર હતું અને ઇન્ટરનલ પ્રેશર હતું, તો એક્સટર્નલ પ્રેશર હવે આના ઉપર હાવી થાય. કેમ કે બહારનું દબાણ તો એટલું ને એટલું, પણ આંતરિક દબાણ ઘટી જશે. કેમ કે અંદર વાયુના મોલ ઘટી ગયા, વાયુના મોલ ઘટી ગયા તો વાયુના મોલ ઘટી ગયા તો બાહ્ય દબાણ એના ઉપર હાવી થાય. બાહ્ય દબાણ હાવી થાય તો પિસ્ટન નીચે આવે. હવે પિસ્ટન નીચે આવે તો કદ બદલી જાય. જો આ પિસ્ટન નીચે આવે તો કદ બદલી જાય. આપણે ચોખ્ખું કીધું છે કદ બદલતા નહીં. મારે આનું આ કદ રાખવું હોય તો પિસ્ટનને બહાર જઈને સમજાવવું પડે કે ભાઈ પિસ્ટન અહીંયા અંદર 4 મોલ થઈ ગયા છે, 4 મોલ થઈ ગયા છે, એટલે આ શું થશે? તો કે આ ભાઈ
અંદર 4 મોલમાંથી 2 મોલમાં રૂપાંતર પામતા તમારું બાહ્ય દબાણ વધારે આના ઉપર હાવી થાય છે, પિસ્ટન નીચે આવશે. પિસ્ટન નીચે આવશે તો કદ ઘટી જશે. કદ ઘટી જશે તો આ પ્રક્રિયા સમકદી નહીં કહેવાય. તમારે કદ અચળ રાખવાનું છે. સમકદી પ્રક્રિયા કરવાની છે. સમકદી પ્રક્રિયા માટે કદ અચળ રાખવું પડશે. પિસ્ટન કે તો હું કરું, તો પિસ્ટનને કહેવું પડે ભાઈ થોડી કૃપા કરો. આ પહેલા તમે જાજુ બળ લગાડતા હતા, પ્રેશર જાજુ દેતા હતા, પી એક્સટર્નલ સામે નીચે 4 મોલ હતા, હવે અહીંયા 2 જ મોલ રહ્યા. થોડુંક તમે ઉપરથી પ્રેશર ઘટાડો. પહેલા જેટલું પ્રેશર અહીંયા નહીં લગાડતા, તો હવે હું કરું, આ P1 એક્સટર્નલ હતું, હવે થઈ જાય P2 એક્સટર્નલ કરું. અને P1 એક્સટર્નલ કરતા P2 એક્સટર્નલ થોડુંક ઓછું કરવું પડે. કેમ કે અંદર વાયુના મોલ ઘટી ગયા, તો પહેલા જેટલા વાયુના મોલ દબાણ લગાડતા હતા એના કરતા હવે ઓછું દબાણ લગાડશે. પણ પિસ્ટનને હલવા દેવાનું નહીં, કેમ કે પિસ્ટનને કેવું ભાઈ તું ન્યા જ રહેજે, ભલે વાયુના મોલ ઘટી ગયા. અંદર વાયુના મોલ ઘટી ગયા તો તું બહારથી પ્રેશર થોડુંક ઓછું કર ને, બહારથી થોડુંક બળ ઓછું કર. કેમ કે કદ આટલું ને આટલું રાખવાનું છે, એટલે આ કદ છે એ પણ V થઈ જશે. આ પ્રક્રિયામાં V શું રાખવાનું છે? અચળ. દબાણ અચળ રાખવા માટે પિસ્ટન હલવા દેવાનું નહીં, ને પિસ્ટન હલવા દેવું ન હોય તો એક જ તમારી પાસે રસ્તો છે. શું? કે ભાઈ પિસ્ટન ન હલવા દેવા માટે અંદર જો વાયુના મોલ ઘટે તો બાહ્ય દબાણ ઘટાડવું પડે. તો અહીંયા તમે સમજ્યા કે ભાઈ જો વાયુરૂપ પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજ બને તો વાયુરૂપ નિપજ, જો પ્રક્રિયા દરમિયાન વાયુરૂપ નિપજના મોલ ઘટે ને તો કદ અચળ રાખવા માટે પિસ્ટનને નીચે આવતા રોકવો પડે, એટલે બાહ્ય દબાણ ઘટાડવું પડે. અને બાહ્ય દબાણ ઘટાડવું પડે તો જો શરૂઆતમાં કદ હતું એના કરતા અંતિમ કદ હરખું રહ્યું નહીં, તો દબાણનો કુલ ફેરફાર ઘટ્યો, મતલબ દબાણ વધારે દબાણમાંથી ઓછું દબાણ કર્યું તો ડેલ્ટા P શું થાય? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ત્યારે તમારે અહીંયા ચોખવટ કરવી પડે. શું ચોખવટ કરવી પડે? કે જો સમકદી પ્રક્રિયા કરીએ, સમકદી પ્રક્રિયામાં વાયુના મોલ ઘટે તો બાહ્ય દબાણ શું કરવું પડે? ઘટાડવું પડે. આ ધ્યાનમાં રાખવાનું, ઘટાડવું પડે. કેમ કે તમારે પિસ્ટનને હલવા દેવાનું નથી. તો આ બાબતમાં કહી શકાય ને, માટે સમકદી પ્રક્રિયામાં પિસ્ટન દોરી રાખવું. અહીંયા સમકદી પ્રક્રિયામાં પિસ્ટનની જગ્યા બદલવી નહીં. પિસ્ટનની જગ્યા નહીં બદલવાની. હવે નીચેથી વાયુરૂપ ઘટકોણો વધી જાય ને એ ભેગા થઈને હમું દબાણ મારે તો પિસ્ટનનો ફરિયાદ કરે. જો આ નીચે વાળા જાજુ બળ કરે છે તો શું કહેવાનું પિસ્ટનને? કાંઈ વાંધો નહીં, તું ઉપર થોડુંક વધારે, તું હજી વજનની મુક માથે, તું હમું દબાણ વધારે. નીચેથી જેટલું દબાણ વધે ઉપર એટલું દબાણ વધારો, નીચેથી દબાણ જેટલું ઓછું થાય, મતલબ નીચેનું દબાણ જેટલું ઘટે એટલું ઉપરથી દબાણ ઘટાડી નાખો. પણ પિસ્ટન ન્યા રહેવું જોઈએ, એટલે કદ અચળ રહી જાય. એટલે કદ અચળ રાખવા આટલું તેને દબાણ ફેરવવું પડે, કારણ કે પ્રક્રિયા દરમિયાન વાયુના મોલ બદલી શકે. તો કહી શકાય ને કે પિસ્ટનની જગ્યા બદલવી નહીં, માટે P બદલી શકે પણ V ન બદલે. સમજાઈ ગયું? એક્ઝામ્પલના આધારે હજી એક એક્ઝામ્પલ દો, જે તમને ખબર પડે કે ભાઈ વાયુના મોલ ઘટાડે તો અમે વધારીને ટ્રાય કરીએ. જુઓ, હા, દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે, એટલે 2H2O ગેસ, એનું વિઘટન થાય તો 2H2 ગેસ બને અને એક O2 ગેસ બને. હવે આ એક પ્રક્રિયા પાત્ર છે. આ પાત્રની અંદર અહીંયા એક પિસ્ટન છે. આ પિસ્ટન ઉપર દબાણ છે P1 એક્સટર્નલ, બાહ્ય દબાણ કંઈક લગાડ્યું છે. હવે અંદર છે 2 મોલ્સ ઓફ H2O વેપર છે, ગેસ ફોર્મમાં, એટલે 2 મોલ વાયુ છે પ્રક્રિયા દરમિયાન, 2H2O. હવે એ પ્રક્રિયા કરો અને વિઘટનની પ્રક્રિયાથી 2H2 ગેસ બને અને એક O2 ગેસ બને. મતલબ વિઘટન થાય તો 3 મોલ, 2 મોલ વાયુ H2O માંથી 3 મોલ વાયુ બને નિપજમાં. તો જ્યારે આ H2O ના વિઘટનની પ્રક્રિયા પાત્રમાં થઈ હોય તો હવે એ શું થશે કે હવે પાત્રમાં વાયુના મોલ વધી જાય અને એ પિસ્ટન તમારે પાછું ફેરવવાનું નથી, એને ન્યા રાખવાનું, કેમ નકર કદ બદલી જાય. રેડી? આ P2 એક્સટર્નલ, આ વોલ્યુમ જે V1 છે,
આ વોલ્યુમ વી છે એટલું જ વોલ્યુમ વી રહેવું જોઈએ. વી કોન્સ્ટન્ટ રાખવું છે, વી અચળ. તો હવે શું થશે, અહીંયા તમે જોશો તો પ્રક્રિયા દરમિયાન 2H2 બને અને એક O2 બને એટલે 3 મોલ બને, એટલે વાયુના નિપજના મોલ વધી ગયા. એટલે શું થાય, અહીંયા જે પેલા દબાણ લાગતું હતું એના કરતા અહીંયા વાયુના ઘટકોનો દ્વારા દબાણ શું થશે, વધારે લાગવું પડશે. જુઓ, એટલે વાયુના અણુ દ્વારા લાગતું દબાણ અહીંયા વધે પિસ્ટન ઉપર. એટલે અહીંયા પિસ્ટનનું P એક્સટર્નલ હતું એટલું જ P ઇન્ટરનલ રહેવું જોઈએ. તમારે જો સમકદી પ્રક્રિયા કરવી હોય ને તો ધ્યાન રાખવાનું કે P એક્સટર્નલ જેટલું લાગે ને એટલું જ P ઇન્ટરનલ લાગવું જોઈએ. એના માટે તમારે જે હળી હચારા કરવા એ કરવાના. હવે જુઓ, અહીંયા આંતરિક દબાણ 2 મોલ વાયુ દ્વારા લાગે ને ત્યારે બાહ્ય દબાણ લાગતું હશે ને બેલેન્સ થઈ ગયા એટલે પિસ્ટન ન્યા. પણ હવે પ્રક્રિયા દરમિયાન 2 મોલ ને બદલે 3 મોલ વાયુ બની ગયા. તો 3 મોલ વાયુ બને એટલે જો આટલું આટલું P1 પ્રેશર હોય તો 3 મોલ વાયુ ઉપર વધારે દબાણ ઉપર તરફ લગાડે એટલે પિસ્ટન તો ઉપર ભાગે. પણ પિસ્ટન ઉપર ભાગે તો કદ શું થાય, વધી જાય. તમારે તો કદ અચળ રાખવાનું. તો શું કરવાનું, નીચેથી આ 2 ને બદલે 3 મોલ વાયુ ભેગા થઈને દબાણ ઊંધું ભગાડે છે, દબાણ ઉલટું લગાડે છે એટલે P ઇન્ટરનલ વધી ગયું. તમારે શું કરવાનું, જેટલું P ઇન્ટરનલ વધે એટલું P એક્સટર્નલ વધારવું પડે. એટલે અહીંયા તમે કહી શકો ને કે P1 એક્સટર્નલ પ્લસ P ઇઝ ઇક્વલ ટુ P2 એક્સટર્નલ. થોડુંક બાહ્ય દબાણ P વધાર્યું બહારથી, કેમ કે તમારું આંતરિક દબાણ વધે છે. સમજાય છે? એટલે જો વાયુના મોલ વધે, તો આ મુદ્દો પણ આમાં લખી શકાય કે સમકદી પ્રક્રિયામાં વાયુના મોલ વધે. સાંભળજો, સમકદી પ્રક્રિયામાં વાયુના મોલ વધે પ્રક્રિયા દરમિયાન તો પિસ્ટન ઉપર બાહ્ય દબાણ વધારવું પડે. તો કદ અચળ રાખવા અને પિસ્ટનનું સ્થાન જાળવી રાખવા પિસ્ટન પર બાહ્ય દબાણ વધારવું પડે. દીકરામાં મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો. આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પણ MCQ મળે. મતલબ સમકદી પ્રક્રિયા માટે તમારા આ પાત્રનું પિસ્ટનને હલવાની છૂટ નથી. પાત્રના પિસ્ટનને કહી દેવાનું, હે ભાઈ તારે જે કરવું કરે, અહીંથી હલીશ તો મજા નહીં આવે. તો પિસ્ટન કહે છે પણ હલવું તો મજા નહીં, હલી જ જાવ ને. નીચેવાળા કંઈક દબાણ ઘટાડ નાખે, કંઈક દબાણ વધારી નાખે, અહીંયા દબાણ વધી જાય, અહીંયા ઘટી જાય. નીચેવાળા દબાણ વધારી નાખે, નીચેવાળા કંઈક ઘટાડ નાખે, તો પિસ્ટનને કહેવાનું તને છૂટ. નીચેવાળો દબાણ જે ઘટાડે ને તો ઉપરનું દબાણ ઘટાડ નાખજે. નીચેથી દબાણ વધી જાય તો ઉપરનું દબાણ વધારી નાખજે. પણ તું ન્યા રહેજે એટલે પાત્રનું કદ અચળ રહે. સમજાય છે? એટલે પાત્રનું કદ અચળ રાખવા માટે તમારે કા બાહ્ય દબાણ ઘટાડવું પડે, કા બાહ્ય દબાણ વધારવું પડે પ્રક્રિયા દરમિયાન. તો P તો અચળ ન રહ્યું ને, એટલે P is not equal to 0. ડેલ્ટા P is not equal to 0. રેડી? તો આને આધારે કહી શકાય, આ એક્ઝામ્પલ્સને આધારે કહી શકાય કે જો પ્રક્રિયામાં ડેલ્ટા V is equal to 0 એટલે કે P અચળ હોય તો ડેલ્ટા P is not equal to 0 એટલે V અચળ હોય તો P અચળ નહીં રહે. રેડી? તો ચાલો દીકરાઓ, આપણે એક્ઝામ્પલ જોઈ ગયા સમકદી પ્રક્રિયા માટે. હવે આપણે જોઈએ સમદાબી પ્રક્રિયા માટે. જોજો, સમદાબી પ્રક્રિયા હશે ને સમકદી નહીં. મતલબ તમારે શું કરવું, દબાણ અચળ રાખવાનું, બાહ્ય દબાણ અચળ રાખવાનું. આ બધા ઘટના બાહ્ય દબાણ માટે છે. સમદાબી, સમકદી. તો સમદાબીમાં જે P અચળ હોય ને, P અચળ જોઈએ લખ્યું P અચળ, એ P કયું અચળ હોવું જોઈએ? એક્સટર્નલ અચળ હોવું જોઈએ. બાહ્ય આંતરિક દબાણ નહીં જોવાનું, બાહ્ય દબાણ તમે લગાડો છો ને એ જોવાનું. ઓલા વાયુના અણુઓ લગાડે એ નહીં. P એક્સટર્નલ અચળ હોવું જોઈએ. તો હવે આપણે સમદાબી પ્રક્રિયા માટે આગળ ડિસ્કસ કરીએ. ચલો દીકરા, હવે આપણે સમદાબી પ્રક્રિયા માટે ડિસ્કસ કરીએ. સમદાબી એટલે કે આઇસોબારિક પ્રોસેસ. જેમાં આપણે આગળ જોઈ ગયા કે જે સમકદી હોય એ સમદાબી નો હોય. તો જો સમદાબી હોય ને સમકદી નો હોય તો આ પિસ્ટનના એક્ઝામ્પલને આધારે પ્રૂવ કરીએ. સમકદીમાં એવું કીધું કે પિસ્ટનને હલવાની છૂટ નથી. પિસ્ટન છે ન્યા ઠેકાણે રહેશે. બાહ્ય દબાણ બદલવું પડે. જો વાયુનું આંતરિક દબાણ ઘટી જાય તો બાહ્ય દબાણ ઉપરથી ઘટાડવું પડે તો પિસ્ટન ન્યા રહે. જો નીચેનું દબાણ વધી જાય, ઇન્ટરનલ પ્રેશર વધી જાય તો એક્સટર્નલ પ્રેશર એ વધારવું પડે એટલે પિસ્ટન ન્યા રહે. જો પિસ્ટન ઉપર નીચે થાય તો વાયુનું કદ વધઘટ થાય. રેડી? હવે સમદાબી પ્રક્રિયાની વાત કરીએ ને તો જુઓ, મારી પાસે એક આ પાત્ર છે. હું H2O ના વિઘટનનું જ એક્ઝામ્પલ લઉં. મારી પાસે આ પાત્ર છે. હવે આ પાત્ર એટલે કે H2O ગેસ, આ પાત્રમાં 2 મોલ વાયુ છે અત્યારે.
એના ઉપર મેં પિસ્ટન રાખી દીધું છે, પી એક્સટર્નલ રાખ્યું છે. આ પ્રક્રિયામાં પી એક્સટર્નલ અચળ રાખીશ, પી એક્સટર્નલ અચળ રાખીશ. મતલબ આ વખતે દબાણને કહેશું, બાહ્ય પિસ્ટનને કહેશું તું બહારનું દબાણ વધઘટ કરતો નહીં. તો પિસ્ટન કે નીચેથી દબાણ ઘટશે તો નીચેની દબાણ વધશે તો કે ભલે નીચે વધઘટ ભલે થાય, તું હલતો નહીં, એટલે કાં પિસ્ટન ઉપર ભાગવું પડે ને કાં નીચે ભાગવું પડે, કાંઈક થશે. પિસ્ટન વેરિયેબલ રહેશે, જોઈ લે કેમ થાય. બરાબર. હવે પી એક્સટર્નલ છે અચળ રાખવું છે આપણે. પી એક્સટર્નલ અંદર 2 મોલ H2O છે, અત્યારે સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થામાં એટલે કે નીચેથી જેટલું દબાણ લાગે છે સામે એટલું દબાણ આપીને બેલેન્સ રાખ્યું છે. હવે પ્રક્રિયા કરીએ ને તો વિઘટન થશે, અને વિઘટનની પ્રક્રિયામાં અહીંયા 2 મોલ H2 ગેસ બનશે અને O2 ગેસ બનશે. તો હવે શું થશે, જ્યારે 2 મોલ H2O હતું એમાંથી વિઘટન થઈ અને 3 મોલ વાયુ મળે છે ને નિપજમાં, 3 મોલ વાયુ, એટલે અહીંયા 2H2 ગેસ પ્લસ O2 ગેસ. તો શું થશે જોજો, આ જે પિસ્ટન હતો ને એ જ્યારે એ પિસ્ટનની અંદર અહીંયા જ, કેમ કે મેં ભલે બીજું પાત્ર દોર્યું, ઘટના તો એક જ પિસ્ટનમાં થતી, એક જ સિલિન્ડરમાં થાય ને. 2 મોલ વાયુ ભેગા થઈને પિસ્ટનને ધક્કો મારતા હતા. અત્યારે બેલેન્સ હતું, નીચેનું આંતરિક દબાણ અને બાહ્ય દબાણ પિસ્ટન ઉપર અચળ રહેતું. પણ જ્યાં પ્રક્રિયા થઈ H2 નું વિઘટન થયું તો મારા બેટા 2 મોલ વાયુમાંથી 3 મોલ વાયુ બન્યા. 3 મોલ વાયુ છૂટા પડતા ગયા એટલે હવે શું થાય, 2 મોલમાંથી 3 મોલ વાયુ બને એટલે અંદરથી દબાણ લગાડવા વાળા વાયુના મોલ વધે. એટલે પિસ્ટન રાડું દે છે, હવે શું કરવું, તમે કીધું કે બાહ્ય દબાણ બદલતા નહીં, પણ નીચે વાળા મારા બેટા 2 માંથી 3 થયા, 2 મોલમાંથી 3 મોલ થયા, 3 મોલ ભેગા થઈને દબાણ લગાડે છે, અંદરનું દબાણ વધી ગયું, મારે શું કરવું, બાહ્ય દબાણ તમે બદલવાની ના પાડી ત્યારે છૂટ દેવી પડે. તું મુંજામાં, બાહ્ય દબાણ બદલતો નહીં, ભલે નીચેથી ધક્કો મારે તો તું ઉપર આયલો જા. સમજાય છે? બાહ્ય દબાણ બદલતા નહીં, નીચેથી દબાણ વધ્યું તો તને સામો ધક્કો લાગશે ને, મૂંઝાતો નહીં, તું પોતાની જગ્યા બદલી નાખ, તને છૂટ. તો શું થશે, તો જ્યારે 3 મોલ વાયુ મળે તો આ પિસ્ટન છે એ પોતે મૂવમેન્ટ કરે, અને મૂવમેન્ટ કરે ને તો એ પિસ્ટન ઉપર આવી જાય. પી એક્સટર્નલ 2 અચળ જ છે, આ એક જ સેમ સરખા છે. તો હવે એ પિસ્ટન મૂવમેન્ટ થઈને ઉપર આવી ગયું, અને અહીંયા 3 મોલ વાયુ, અહીંયા 2 મોલ વાયુ હતા અને અહીંયા 3 મોલ વાયુ થઈ ગયા, અને દબાણ લગાડવા વાળા વાયુઓનો જથ્થો વધારે હતો ને, દબાણ વધુ લાગે આના કરતા. તો હવે જો આમનું કદ જોશો તો આ શરૂઆતનું કદ હતું V1, પણ આ અંતિમ કદ જોવો, આ થઈ ગયું V2. તો V1 અને V2 માં V1 is less than V2, so delta V is not equal to 0, actually is greater than 0. કદ વધી ગયું. તો કદ વધી ગયું તો શું આ પ્રક્રિયા સમકદી થઈ? ના. કેમ? કેમ કે તમે બાહ્ય દબાણ ન બદલ્યું, પી અચળ રાખ્યું. થયું? તો પી અચળ રાખ્યું ને તો પિસ્ટન ઉપર વયું ગયું, એટલે કદ બદલી ગયું. કદ બદલી ગયું તો ડેલ્ટા વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રેડી? તો આના ઉપરથી શું શીખ મળે? તો કહી શકાય ને કે ભાઈ જો પી એક્સટર્નલ અચળ રાખો, પી એક્સટર્નલ અચળ રાખો તો પાત્રમાં પિસ્ટન પોતાનું સ્થાન પરથી ચલિત થઈ ઉપર અથવા નીચે સરકે. ડિપેન્ડ કરે છે આંતરિક પ્રેશર કેવું છે, કા ઉપર જાય ને કા નીચે. આ પરિસ્થિતિમાં ઉપર ગયું ક્યારે? પી એક્સટર્નલ અચળ રાખતા. તથા સમજો પી ઉપર અથવા નીચે, પી એક્સટર્નલ અચળ રાખો તો પિસ્ટન ઉપર નીચે જાય. તથા કદ અચળ રહેશે નહીં. જો પિસ્ટન ઉપર ગયું તો કદ વધી ગયું, તો કહી શકાય ને કે જો વાયુરૂપ નિપજના મોલ વધે ને, પ્રક્રિયા કરતા વાયુરૂપ નિપજના મોલ વધે ને તો આંતરિક દબાણ વધે. પી એક્સટર્નલ અચળ રાખ્યું, આંતરિક દબાણ વધે એટલે પિસ્ટનને ઉપર ધક્કો મારે, એટલે પિસ્ટન ઉપર તરફ જાય. હવે એમસીક્યુ પૂછાય દીકરાઓ, લખી શકાય ને કે ભાઈ જો પી અચળ રાખવામાં આવે, અચળ દબાણે, વાયુની મોલ સંખ્યા પાત્રમાં પ્રક્રિયા દરમિયાન વધે તો પિસ્ટન ઉપર તરફ જશે. તો બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં નીચે તરફ આવતું હોઈ શકે, જોઈ લઈએ. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક પાત્ર છે,
એની અંદર પ્રક્રિયા કરવી છે આપણે N2 + 3 મોલ્સ ઓફ H2 ગેસ. તો આમાં કેટલા મોલ છે? 4 મોલ વાયુ છે. અને અહીંયા આપણે પિસ્ટન અહીંયા રાખ્યું છે કેમ કે 4 મોલ ભેગા થઈને ધક્કો મારતા હોય તો બિચારા પિસ્ટનનો તો ડાળીઓ ના આવે. બરાબર. આ P એક્સટર્નલ શું રાખશું? અચળ રાખશું. અહીંયા વાયુઓ ભેગા થઈને જાજુ દબાણ આપતા હશે. હવે તો કે ભાઈ હવે પ્રક્રિયા થશે તો N2 + 3 મોલ્સ ઓફ H2 ગેસ વચ્ચે પ્રક્રિયા થઈ અને 2 મોલ્સ ઓફ NH3 ગેસ બને. મતલબ 4 મોલ પ્રક્રિયકમાંથી 2 મોલ નીપજ મળે. મતલબ વાયુના 2 મોલ 4 મોલમાંથી કેટલા મોલ થઈ ગયા? 2 મોલ થઈ ગયા. 4 મોલ વાયુ હતું એમાંથી હવે કેટલા બચશે? 2 મોલ્સ ઓફ NH3 ગેસ, 2 મોલ વાયુ. તો હવે શું થશે જુઓ. પિસ્ટન એવું કહેશે કે ભાઈ તમે મને બાહ્ય દબાણ અચળ રાખવાનું કીધું. પહેલા મારા બેટા 4 મોલ ભેગા થઈને નીચેથી ધક્કો મારતા હતા, હું આટલો ઉપર હતો. હવે પ્રક્રિયા થઈને કોને કેમ ખબર પડી? અંદર ભેગા થઈ ગયા, એકમેક ભળીને ગદના 2 મોલ થઈ ગયા, 2 મોલમાં રૂપાંતર થઈ ગયા, તો અંદરનું દબાણ ઘટી ગયું. હવે તમે બહારનું દબાણ અચળ રાખવાનું કીધું પણ નીચેનું દબાણ ઘટી ગયું. શું કરું? હું પોઝિશન બેલેન્સ રાખી શકતો નથી. ઉપરનું દબાણ છે એ અચળ રાખવું છે પણ નીચેનું દબાણ ઘટી ગયું એટલે પિસ્ટન નીચે આવશે. તો પિસ્ટન નીચે તરફ સરકે એટલે પિસ્ટનનું પોઝિશન બદલે દીકરાઓ. પિસ્ટન નીચે આવી જાય કારણ કે P એક્સટર્નલ શું રાખ્યું છે? અચળ રાખ્યું છે. તો V અચળ નો રહે. કેમ? જો આ પરિસ્થિતિ, આ કદ હતું V1 જે ઘટીને થઈ ગયું છે V2. સો V1 is not equal to V because V2 is, so V1 is not equal to V2 because P constant. તો એ કહી શકાય ને. માટે V1 is greater than V2. કદ ઘટે, પિસ્ટન નીચે આવે કારણ કે P અચળ છે. P એક્સટર્નલ અચળ છે. માટે ડેલ્ટા P is equal to 0 થાય પણ ડેલ્ટા V is not equal to 0 થાય. જો થઈ ગયું કે જો દબાણ અચળ હોય તો કદ અચળ નો રહે, કદ અચળ હોય તો દબાણ અચળ નો રહે. તો સમદાબી અને સમદાબી અને સમકદી પ્રક્રિયામાં શું કહી શકો? તો સમદાબી પ્રક્રિયા હોય તો કદ બદલે, પિસ્ટન ઉપર નીચે જાય. જો વાયુરૂપ નિપજના મોલ ઘટે, જો વાયુરૂપ નિપજના મોલ ઘટે તો સમદાબી પ્રક્રિયામાં પિસ્ટન શું આવશે? નીચે આવે. પણ જો સમકદી પ્રક્રિયા હોય તો બાહ્ય દબાણ ઘટે, વાયુના મોલ ઘટે છે. સમદાબી પ્રક્રિયા હોય અને વાયુરૂપ નિપજના મોલ વધે, સમદાબી પ્રક્રિયા હોય વાયુરૂપ નિપજના મોલ વધે તો પિસ્ટન ઉપર તરફ જાય. પણ જો સમકદી પ્રક્રિયા હોય તો બાહ્ય દબાણ વધારવું પડે. આ ધ્યાનમાં રાખજો. રેડી? તો સમદાબી પ્રક્રિયામાં પિસ્ટન પોતાનું સ્થાન ગુમાવી ચલિત થઈ શકે. સમકદી પ્રક્રિયામાં પિસ્ટનને ફેરવવાનું નથી, બાહ્ય દબાણ ફેરવવાનું. આ ધ્યાનમાં રાખજો. ચાલો તો દીકરા આપણે જોઈ ગયા સમકદી પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા. આને આધારે એક્ઝામ્પલને આધારે સમજાયું કે જો સમદાબી પ્રક્રિયા હોય તો સમકદી ન હોય. પણ હવે હું તમને એના આધારે એક ક્વેશ્ચન પૂછીશ. એક ક્વેશ્ચનનો આન્સર તમારે દેવાનો છે હોમવર્કમાં. એ હોમવર્કમાં ક્વેશ્ચન લખું છું, સાંભળજો ખાસ. એક પ્રક્રિયા લખું છું 2 moles of NO2 it gives 2 moles of NO plus O2. આ પ્રક્રિયામાં સમદાબી પ્રક્રિયા હોય તો P એક્સટર્નલ અને સમદાબી પ્રક્રિયા હોય તો પિસ્ટન અને સમકદી પ્રક્રિયા હોય તો P એક્સટર્નલ માં થતો ફેરફાર સમજાવો, ફેરફાર જણાવો. આ તમારે હોમવર્કમાં મને લખીને મોકલવાનું છે કે પિસ્ટન આ પ્રક્રિયા દરમિયાન સમદાબી પ્રક્રિયામાં ઉપર જશે કે નીચે, અને સમકદી પ્રક્રિયા હોય તો સમકદી પ્રક્રિયામાં પિસ્ટન બદલવાનું નથી પોતાનું સ્થાન, તો ત્યારે બાહ્ય દબાણ વધારવું પડશે કે ઘટાડવું પડશે. હજી એક એક્ઝામ્પલ આપું છું, ચાલો હોમવર્કમાં. 4 moles of NH3 plus 5 moles of O2 gas. It gives 4 moles of NO gas. 6H2O gas 6 દુ 12.
આ પ્રક્રિયા માટે સમાન પ્રશ્ન લાગુ પડે છે. સમાન પ્રશ્ન. હજી એક એક્ઝામ્પલ આપું છું. ચાલો. 2 moles of NO2 gas it gives N2O4 gas. આ પ્રશ્ન માટે પણ પ્રક્રિયા માટે સમાન પ્રશ્ન લાગુ પડે છે. રેડી? તો આ 3 પ્રક્રિયા માટે સમદાબી પ્રક્રિયા હોય ત્યારે પિસ્ટનમાં શું ફેરફાર થાય? ઉપર નીચે જાય એવી રીતે. અને સમકદી પ્રક્રિયા હોય તો બાહ્ય દબાણમાં શું ફેરફાર કરવો પડે? એનો જવાબ તમારે મને મોકલવાનો છે. ખાસ ધ્યાન રાખજો. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં દીકરાઓ આપણે સમતાપી અને સમોષ્મી પ્રક્રિયા વિશે ડિસ્કશન કરશું. એમાં પણ જોશું કે સમતાપી હોય સમોષ્મી શા માટે ન હોય, સમોષ્મી હોય સમતાપી શા માટે ન હોય. રેડી? તો આઈ હોપ કે તમે આ લેક્ચરમાં જેટલો ટોપિક્સ ભણેલા છો ક્લિયર છે, તમારે ક્લિયર થઈ ગયું છે. છતાં પણ કંઈ ડાઉટ હોય તો તમે વોટ્સએપ કરી શકો છો, મેસેજ કરી શકો છો. રેડી? તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.